એ તો આપણે બધાએ જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે શાકભાજી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે શાકભાજી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પણ તેમ છતાં શું તમે જાણો છો કે કેટલાક શાકભાજી એવા છે જેનું સેવન રાત્રિના સમય એટલે કે ડિનરમાં તેને ન કરવું જોઈએ. જી હા, રાત્રે સૂતા પહેલા તમને લસણ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેને પચવામાં સમય લાગે છે. અને જો તમે રાત્રિના સમયે લસણ ખાઓ તો તેના કારણે તમને પેટમાં દુખાવો, હાર્ટબર્ન અને અપચોની ફરિયાદ થઈ શકે છે. બીજું કે એ તો આપણે બધા જાણીએ છીએ કે બ્રોકોલી ખૂબ જ હેલ્ધી હોય છે, પરંતુ તેમાં ટ્રિપ્ટોફેન નામનું એક કમ્પાઉન્ડ હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોય છે, તેથી તેને ઝડપથી પચાવી નથી શકતું. નેક્સ્ટ કે શિયાળામાં મળતા વટાણા પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે, પણ તેમાં ફાઇબર અને ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે, જેથી રાતે પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. એના પછી છે શક્કરિયા, જે સુપર ફૂડ કહેવામાં આવે છે, પણ તેમાં ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. અને છેલ્લી છે ટામેટા અને કાચી ડુંગળી, જે રાત્રે ન ખાવા જોઈએ, કારણ કે ટામેટા એસિડિક હોય છે, જેના કારણે તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. અને રાત્રે કાચી ડુંગળી ખાવાથી તમારી ઊંઘ પર અસર પડી શકે છે. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.